નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। અતુલ ગામને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનિયમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું। દાદરાનગર હવેલીની જનતાનો કલાબેન ડેલકરે આભાર વ્યક્ત કર્યો। उमेश पटेलનું દમણમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દમણમાં વહેલી સવારે વરસાદ વરસ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। અતુલ ગામને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનિયમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે। અતુલ ગામમાં ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે, તે અંતર્ગત અતુલ ગામને ગ્રીન એવોર્ડ મળ્યો છે। અતુલ ગામ ગુજરાતમાં પહેલું અને ભારતમાં 6ઠ્ઠા નંબરનું ગામ બન્યું છે। વલસાડ તાલુકાના અતુલ ગામમાં ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત સોલાર લાઇટ, ઘરે ઘરે તેમજ પાકા રસ્તાઓ, પોલીસ સ્ટેશન, આંગણવાડી, સ્વચ્છતા અંતર્ગત ડોર ટુ ડોર કચરો લેવા તેમજ ઘન કચરાનો નિકાલ, સ્મશાન ભૂમિમાં લાકડાના બદલે ગેસની સગડી મૂકવી, વધુ વૃક્ષો વાવવા, ઘરે ઘરે ગેસ કનેક્શન, સ્ટ્રીટ લાઇટ, સોલાર પ્રોજેક્ટ જેવા ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં અતુલ ગામને 7 કેટેગરી અંતર્ગત સિલેક્ટ કરવામાં આવ્યું હતું અને પ્લેટિનિયમ એવોર્ડ કેટેગરીમાં નોમિનેશન થતાં જ અતુલ ગામમાં ખુશીનો માહોલ છવાયો છે। આ એવોર્ડ રાજ્યમાં પહેલું ગામ એવું અતુલ ગામને મળ્યો છે અને દેશમાં 6ઠ્ઠા નંબરનો આ એવોર્ડ મળ્યો છે। આ એવોર્ડ મળતા સરપંચ અને ઉપસરપંચે ગામના લોકોને એવોર્ડ સમર્પિત કર્યો હતો। હા, મારું નામ વિક્રમ ઠાકોરભાઈ નાયકા છે અને આ જે એવોર્ડ મળ્યો છે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી એવોર્ડ મળ્યો છે અને એના થ્રુ એમના ક્રાઇટેરિયા છે, 7 જેવા છે એમના ક્રાઇટેરિયા કે જેને લગતા એ લોકો સ્કૂલ છે, આરોગ્ય ખાતા છે અને પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ અને ગામમાં જે બધી સુવિધાઓ છે, સ્ટ્રીટ લાઇટ છે, સોલર પેનલ છે અને સ્મશાન ભૂમિમાં જે હેલ્થને લગતા પોલ્યુશન તે બાબતેના પોઈન્ટ છે, આ બધું જોઈને આ તરફથી એવોર્ડ મળ્યો છે અને આખા ઓવર ઇન્ડિયામાં 6 જેટલા ગામને એવોર્ડ મળ્યો છે, જેમાં આપણા ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ અને અતુલને 6ઠ્ઠા ક્રમે આ એવોર્ડ મળ્યો છે। આ એવોર્ડનું ખાસું મહત્ત્વ છે કે આ એવોર્ડ થ્રુ ગામમાં જે ડેવલપમેન્ટ બધા થઈ રહ્યા છે અને આગળ બી અમે પ્રયત્ન પૂરો કરશું કે જે કંઈ પ્રશ્નો છે બધા ગામના અને ડેવલપમેન્ટના તે અમે પૂરેપૂરી ટ્રાય કરતા છે કે જે જલ્દથી જલ્દ અને સોર્ટ આઉટ થાય છે અને આ એવોર્ડ માટે પણ ઘણો બીજા ગામને બી એના માટે પ્રેરણા મળશે કે આપણે જે PM સાહેબનું જે એક સ્વપ્ન છે કે આખા ઇન્ડિયાને આપણે સ્વચ્છ બનાવીએ અને ફોરેન સિસ્ટમ આપણે જે ચાલે છે તે ટાઈપનું આપણે બનાવીએ, તો તે બાબતે બી આ બીજા ગામને બી પ્રેરણા મળશે કે આ રીતનું આપણે કરીએ। મારું નામ દર્શલ દેસાઈ, ડેપ્યુટી સરપંચ અતુલ ગ્રામ પંચાયત। આપણને જે IGBC તરફથી જે એવોર્ડ મળ્યો છે તે ગ્રીન વિલેજ પ્લેટિનમ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે, જેમાં અલગ અલગ પરિમાણો છે। એ પરિમાણોમાં હું વાત કરું તો પહેલું આરોગ્ય અને સ્વચ્છતા આવે છે, બીજું ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે છે, ત્રીજું જલ સંરક્ષણ આવે છે, ચોથું ઉર્જા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા આવે છે, પાંચમું તમે વાત કરો તો સાધન સામગ્રી અને સંશોધનો, છઠ્ઠી વાત કરો તો સમુદાય ક્રિયાઓ અને સ્માર્ટ ગ્રામના લક્ષણો અને સાતમું આવે છે નવીનતાઓ। આ અલગ અલગ કેટેગરીમાં ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ હોય છે, જેમાં આપણને 82 પોઈન્ટ મળ્યા છે અને 82 પોઈન્ટથી લઈને આપણે પ્લેટિનમ વિલેજ કેટેગરીમાં આપણને આ એવોર્ડ મળ્યો છે। અને આ જે એવોર્ડ છે એ અમારો એકલાનો એવોર્ડ નથી, આ એવોર્ડમાં ગામ અમારી સાથે છે, એટલે આ આખા અતુલ ગામનો એવોર્ડ છે। અરે અનહદ મને ઉત્સાહ થાય છે, અમે એકદમ ખુશ છે કે અમારા સમયમાં આ એવોર્ડ અમને પ્રાપ્ત થયો। દાદરાનગર હવેલી બીજેપીના સાંસદ કલાબેન ડેલકર જંગી બહુમતીથી ચૂંટાયા બાદ દાદરાનગર હવેલીની જનતાનો કલાબેન ડેલકરે આભાર માન્યો હતો। સાંસદ કલાબેન ડેલકર જંગી બહુમતીથી ચૂંટણી ચૂંટાયા બાદ દાદરાનગર હવેલીની જનતાનો કલાબેન ડેલકરે આભાર માન્યો છે। તેમને એક સંદેશ આપ્યો હતો અને જેમાં દાદરાનગર હવેલીના તમામ મતદારોનો આભાર માન્યો હતો અને લોકોની સમસ્યા અને કામો કરવાની ખાતરી આપી હતી। मेरे प्यारे प्रदेशवासियों, नमस्कार। मैं हृदय से आप सभी की कृतज्ञ हूँ कि लोकसभा के इस चुनाव में आप सभी ने हर बार की तरह डेलकर परिवार में अपना विश्वास व्यक्त किया। आपसे ही हमें संबल और हौसला मिलता है। आप सभी ही मेरे परिवार की असली धरोहर हो। मैं आपको वचन देती हूँ कि आपके सुख दुख में आप सदैव मुझे अपना सहभागी पाओगे।
हम सभी के चहेते आदरणीय श्री मोहन भाई डेलकर जी की विचारधारा एवं उनके दिखाए पथ चिन्हों पर चलकर प्रदेश की नई ऊंचाइयों पर ले जाने का संपूर्ण प्रयत्न करूंगी। प्रदेश के हितों की रक्षा के लिए मैं सदैव प्रयत्न करती रहूंगी। हमारे एक एक कार्यकर्ता ने जिस तरह से मेरी जीत के लिए परिश्रम किया, उसके लिए मैं सच्चे मन से आभारी हूँ। आपसे मिले आशीर्वाद, प्रेम, स्नेह और समर्थन के लिए मैं आपकी सदा आभारी रहूंगी। आप सभी का दिल से धन्यवाद। जय हिंद, जय दादरा नगर हवेली। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમેશ પટેલનું દમણમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દમણમાં વહેલી સવારે વરસાદ વરસ્યો. In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai dives into the action, capturing the campaign trail's essence. By three-time MP. Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે. દમણ દીવ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત થઈ છે. ઉમેશ પટેલે દમણ દીવ બેઠક પર સતત 3 ટર્મથી જીતતા આવેલ ભાજપના લાલુભાઈ પટેલને હરાવ્યા છે. પરિણામો બાદ ઉમેશ પટેલ દિલ્હી ગયા હતા અને હવે તે દિલ્હીથી પરત ફરતા દમણમાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લોકો દ્વારા અભિવાદન પણ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પ્રચાર વખતે ઉમેશ પટેલ એકલા હાથે કોઈ પણ સમર્થકો વિના એકલા જ ચૂંટણી પ્રચાર કરતા હતા. જો કે દમણ દીવની જનતાએ પસંદગીનો કળશ તેમના પર ઢોળ્યો હતો. હવે તેઓ વિજેતા થતા દમણમાં તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આજે મોટી દમણ વિસ્તારમાં ઉમેશ પટેલની અભિવાદન રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા અને ઘરે ઘરે જઈ ઉમેશ પટેલે લોકોનો આભાર માની લોકોના વિશ્વાસ પર તેઓ ખરા ઉતારવા માટે હરસંભવ પ્રયાસ કરશે તેવું જણાવ્યું હતું. નવી બનેલી કેન્દ્ર સરકારની સ્થિતિને લઈને એક સાંસદ મહત્વનો છે, ત્યારે અપક્ષ સાંસદ ઉમેશ પટેલે નવી બનેલી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તો તેઓ સરકારમાં સામેલ થશે કે કેમ તે અંગે તેઓ આગામી સમયમાં નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું. જો કે તેઓએ ચૂંટણીમાં જે વાયદાઓ કર્યા છે તે પૂરા કરવા હરસંભવ પ્રયાસ કરશે અને પ્રદેશના હિતમાં જે યોગ્ય હશે તે કરશે તેમ જણાવ્યું હતું. મેં તો પહેલા બી કીધું હતું, આજે બી કહું છું, આ જીત એ જનતાની જીત છે અને જનતાએ જ મને જંગી બહુમતીથી અને આવા કઠિન અને વિપરીત સમયમાં પણ મારો સાથ અને સહકાર આપ્યો. જનતા બોલી નહીં તો જનતાએ જવાબ આપ્યો છે અને આ દમણ દીવની જનતાનો ખૂબ જ આભાર માનું છું. અને આજે હું આ ફરીથી આ જે બધા વિસ્તારો ચૂકી ગયા હતા, જ્યાં હું રેલી નહીં કાઢી શક્યો હતો સમયના અભાવે, તો ફરીથી લોકોના ઘરે ઘરે અને લોકોને મળવાનો અને તેમનો આભાર માનવાનો પ્રયાસ કરી રહ્યો છું. અને તમારા માધ્યમથી મારી દમણ દીવની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને દમણ દીવની જનતાને વિશ્વાસ અપાવું છું, તમે જરા બી ચિંતા કરશો નહીં. તમારો દીકરો, તમારો ભાઈ તમારા ઘરે ઘરે આવી રહ્યો છે અને ફરી એકવાર દિલ્હી જઈને પાછો આવીશ ત્યારે હું દરેક ગામોમાં તમારી સમસ્યા જાણવા માટે પણ આવી રહ્યો છું. તમે જે મારા પર વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસને પૂરો કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. આ દીવમાં પણ અમે બે દિવસ માટે ત્યાં રેલીઓ કાઢી હતી, લોકોને પાસે ગયો હતો, લોકોના આશીર્વાદ લીધા હતા અને લોકોનો આભાર માન્યો હતો. દીવમાં પણ લોકો ખૂબ જ ખુશ છે અને સાથે સાથે લોકોને ખૂબ જ મારા ઉપર વિશ્વાસ છે અને એમની અપેક્ષાઓ ઘણી બધી છે અને હું પ્રયાસ કરીશ કે એમની દરેક અપેક્ષાઓને હું પૂરી કરું. સરકાર બની છે, હું ભગવાનને પ્રાર્થના કરું કે સ્ટેબલ સરકાર બને અને દેશને વિકાસની ગતિ પર લઈ જાય. એના માટે સરકારને હું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને બી અભિનંદન પાઠવું છું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો
દમણમાં વહેલી સવારે વરસાદ વરસ્યો. બાદ ફરી આપનું સ્વાગત છે. રાજ્યના પડોશમાં વરસાદી માહોલ. સંઘ પ્રદેશ દમણમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો. રાજ્યના પડોશમાં આવેલ દમણમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જ પ્રદેશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વલસાડ જિલ્લામાં પણ આજે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. અતુલ ગામને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનિયમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. દાદરાનગર હવેલીની જનતાનો કલાબેન ડેલકરે આભાર વ્યક્ત કર્યો. ઉમેશ પટેલનું દમણમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દમણમાં વહેલી સવારે વરસાદ વરસ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.